સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો હું જાઉં છું જવાની નમાજ પડવા માટે અને નમાજ પડીને આવી ગયો અને હવે હું જાઉં છું મારા ભાઈને મૂકવા માટે રેલવે સ્ટેશને। હવે અમે બે નીકળી ગયા અને રેલવે સ્ટેશને આવીને બાઇકનું પાર્કિંગની ટિકિટ લઈ લીધી અને હવે આવી ગયો મારા ભાઈની રેલવે સ્ટેશનની ટિકિટ લેવા માટે। અહીંયા કેશ નહીં લે તે માટે ઓનલાઈન પેમેન્ટ કરી દીધું અને હવે આવી ગયો ઓઇલની માલગાડી। મારો ભાઈ રીએ જીરા મસાલા અને ટ્રેન આવવા અડધી કલાકની વાર હતી તે માટે હું એને મૂકીને નીકળી ગયો। હવે મેં કીધું વાંકનેર આવ્યો તો હર્ષના ઘરે હાલ્યો જાઓ, તો હર્ષના ઘર માટે નીકળી ગયો। જકાતનામાં થોડુંક ટ્રાફિક જેવું થઈ ગયું હતું એટલે ઘડીક વાર અહીંયા જ હલવાનો હતો। હર્ષને ફોન કર્યો તો એ ઘરે નહોતો તે માટે પછી હું નીકળી ગયો ડાયરેક્ટ મીકા માટે। ભાવેશના ઘરે નવનીત લેવા માટે આવી ગયો અને આ ભાવેશ પણ આવી ગયો અને ઇશ્તિયાક પણ આવી ગયો। નવનીત ચોરીને લઈ જાય જો। ત્યાં ઊભી રહ્યો એટલામાં તો ત્યાં પણ આવીને વયો ગયો। મેં કીધું નવનીત ક્યાં મૂકું તો ઇશ્તિયાકે જોગાડ દીધો, આનો જોગાડ હતો। હવે હું ભાવેશ નીકળી ગયા, ભાવેશને જવાનું હતું વાડીએ। ભાવેશ ગયો વાડીએ અને હું નીકળી ગયો ઘર માટે। રસ્તામાંથી જરી જરી છાંટા ચાલુ તે માટે મેં થોડીક વધારે ખેલી। વાદળે જ કંઈક અલગ રૂપ બતાવવાનું હતું। હવે આવી ગયો હું ઘરે। હવાનો પ્રભાવ ઝડપી વધતા મેં બધા કપાના ખાલી અંદર લઈ લીધા અને કપા પણ અંદર લઈ લીધો। હવે જાઉં છું વાડીએ મારા બંને લેવા માટે। વરસાદ થઈ ગયો ફૂલ ચાલુ તે માટે કેમેરો પણ ઝાંખો થઈ ગયો, ફિંગરથી ખુલતું નહોતું તે માટે ફેસથી ખોલવું પડ્યું અને વરસાદ થઈ ગયો ચાલુ અને ઘરે આવીને મેં બદલાવી લીધા કપડાં। થેન્ક્સ ફોર વોચિંગ।